જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ છે અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઇટ ટેકનિકલ સુપરવાઇઝરની રિક્રુટમેન્ટ આવી છે. ક્લિયર છે? દર વર્ષે આવે છે. ગઈ વખતે આવી તેમાં 26 જગ્યાઓ હતી. આ વખતે જગ્યાઓ થોડી વધારે છે. આપણા માટે સારી બાબત છે. હવે આ જે સિલેબસ આપેલો છે એ સિલેબસ જ્યારે 2024-25માં જ્યારે એક્ઝામ લેવાઈ હતી એમાં જે સિલેબસ હતો, ક્લિયર છે, આ વખતે પણ લગભગ સિલેબસ એ જ રહેશે. થોડા માઇનોર જે ટૉપિક હશે કદાચ ચેન્જ કરી શકે, પરંતુ અત્યારે કોઈ સિલેબસ આવ્યો નથી, એટલે કે આપણે આ સિલેબસને ધ્યાનમાં રાખીને જ આગળ ચાલવાનું રહેશે. તો વાત કરીએ, આપણે સિલેબસની વાત કરીએ, પ્લાનિંગ શું હોવું જોઈએ એની પણ વાત કરીશું. તો જો બેઝિક ઇલેક્ટ્રિકલ જે છે 5%, એટલે અહીંયા તમે જો ઇલેક્ટ્રિકલ 70% હશે, 30% મિકેનિકલ હશે. ક્લિયર છે? કારણ કે આ જે વિભાગ છે લાઇટ વિભાગ છે, તેમાં ઇલેક્ટ્રિકલ જે છે એ 70% હશે અને 30% જે છે એ મિકેનિકલ હશે. ડિપ્લોમાવાળા પણ સ્ટુડન્ટ જે હશે મિકેનિકલ ઇલેક્ટ્રિકલના એ પણ એલિજિબલ છે આમાં. તો 5% જે છે આમાં બેઝિક ઇલેક્ટ્રિકલ હશે. એમાં ટૉપિક તમે જોઈ શકો છો, ઓહમનો નિયમ છે, સર્કિટ થિયોરમ છે, નોર્ટન છે, મેક્સિમમ પાવર ટ્રાન્સફોર્મ છે, સુપરપોઝિશન છે, બધા થિયોરમ વ્યવસ્થિત કરી લેવા. પછી તમે જો અહીંયા લોસીસ પણ આપેલા છે, એડી કરંટ હિસ્ટેરેસિસ લોસીસ, 3 ફેઝ સર્કિટ હશે, એટલે કે પોલીફેઝ, વોટમીટર મેથડ જે આવે છે પાવર મેઝરમેન્ટની, બેટરી. અને અહીંયા તમે જુઓ, અહીંયા લખ્યું છે ETC, મતલબ એટસેટ્રા એટસેટ્રા, એટલે કે વગેરે વગેરે. તો જરૂરી નથી આ ટૉપિકમાંથી જે લોકો પૂછે વગેરે વગેરે, મતલબ અમુક જે હોય અપવાદ તરીકે કોઈ ટૉપિક હોય એવા અલગ પ્રકારના, એમાંથી પણ પૂછી શકે. તો ખાસ ધ્યાન રાખવું. ક્લિયર છે? ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં વાત કરીએ, 5% એનો સિલેબસ છે, એટલે કે 5 માર્ક્સનો આમાંથી હશે. તેમાં તમે જો ટૉપિક આપેલા છે, બ્રિજ, પોટેન્શિયોમીટર, લો, મીડિયમ, હાઈ રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ, મૂવિંગ કોઇલ છે, આયરન ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્ડક્શન ઇન્સ્ટ્રુમેન્ટ છે, સ્ટેટિક વોલ્ટમીટર, ફેઝ સિક્વન્સ મીટર, કેબલ ફોલ્ટ. તો આ ટૉપિક જે છે પહેલાં કરી લેવા. ત્યાર પછી જે વધારાના ટૉપિક હોય, કોઈ સારી બુક હોય, જેમ કે VK મહેતા છે, RK રાજપૂત બુક છે, JB ગુપ્તા છે, વાંચવાની આમાં. બરાબર છે? અમુક ક્વેશ્ચન રિપીટ થશે તો તમને જોવા પણ મળશે એક્ઝામમાં, પરંતુ અમુક નવા પ્રકારના જે પ્રશ્નો હોય એ પણ લેટેસ્ટ પેટર્નના જે ક્વેશ્ચન હોય છે વિધાનોવાળા, એ પણ કરી લેવા સારા. ક્લિયર છે? ત્યાર પછી તમે જુઓ લાઇટ વિભાગ છે, એટલે આ ટૉપિક જે છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટની કેટેગરીમાં આવશે. ઇલ્યુમિનેશન, બેઝિક ટર્મ્સ, લેમ્પ્સ. તેમાં તમે જુઓ એમાં LED ડિઝાઇન્સ હશે, સોડિયમ વેપર લેમ્પ, મતલબ જેટલા બી લેમ્પ આપેલા છે, ઇલ્યુમિનેશન્સના જે ન્યુમેરિકલ્સ હોય છે એ પણ તમારે કરી લેવા, કેમ કે ગઈ વખતના પેપરમાં દાખલાઓ ઘણા પૂછ્યા હતા આ લોકોએ. ક્લિયર છે? એટલે કે આ જે ટૉપિક છે વ્યવસ્થિત કરી લેવો. 10%નું વેટેજ છે, મતલબ 10 માર્ક્સનું આમાંથી તમને જોવા મળશે. ઇલેક્ટ્રિકલ મશીન જે છે 5% એનું વેટેજ જોઈએ તો 5% છે એનું. તેમાં બેઝિક તમારે કરવાનું રહેશે. 3 ફેઝ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જે છે, ઇન્ડક્શન મોટરમાં નથી, માત્ર ટ્રાન્સફોર્મર છે. ક્લિયર છે? અહીંયા જો DC મશીન AC આપેલા છે, એટલે સિંગલ ફેઝ 3 ફેઝ હશે. હા, ઇન્ડક્શન મોટર હશે આમાં, સિંક્રોનસ મોટર પણ તમારે, એટલે જેટલા બી મશીન છે બધાનું બેઝિક તમારે કરવાનું રહેશે. 5% છે, એટલે 5 માર્ક્સનો આમાંથી તમને જોવા મળશે. એમાં જો ઇલેક્ટ્રિક પાવરમાં ઇકોનોમિક્સ ઓફ પાવર, AC DC ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ડિઝાઇન હશે, કેપેસિટર, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવાની રીતો કયા પ્રકારની હોય છે જોઈ લેજો. 5 માર્ક્સ તમને એમાંથી મળી જશે. કમિશનિંગ, તેમાં જો ઇન્ડક્શન મોટર છે, ટ્રાન્સફોર્મર છે, કેબલ છે, સબસ્ટેશન છે, અર્થિંગ છે, એમાં જે અલગ પ્રકારના ટેસ્ટ હોય છે એના. ક્લિયર છે? એનું મેન્ટેનન્સ શું, કયા પ્રકારનું મેન્ટેનન્સ હોય છે, તે બધું કમિશનિંગમાં આવશે. પછી રિન્યુએબલ એનર્જી સોર્સમાં વિન્ડ પાવર હશે, સોલાર હશે, ગેસ પાવર પ્લાન્ટ, એટલે રિન્યુએબલ સોર્सेस જે હશે એમાં 10% એનો ભાગ છે. ક્લિયર છે? પછી તમે જુઓ સ્કાડા જે છે 20 માર્ક્સનું સ્કાડા પૂછ્યું છે આ લોકો. કેટલા માર્ક્સનું? 20 માર્ક્સનું. તો સ્કાડાની અંદર તમે જુઓ, તમને ખ્યાલ છે સેવેજ જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય છે,
મતલબ વોટરને પ્યોરિફાય કરવાનો જે પ્લાન્ટ હોય છે એ પ્લાન્ટ કંઈ માણસો દ્વારા મતલબ એ નથી હોતો, એ ટોટલી જે હોય છે પ્લાન્ટ એ ઓટોમેટિક હોય છે, એટલે એ સ્કાડા દ્વારા જ એ ચાલતો હોય છે. એમાં તમને ખબર જ છે એમાં અલગ અલગ પ્રોસેસ હોય છે, પ્રાઇમરી પ્રોસેસ, સેકન્ડરી પ્રોસેસ. મતલબ પહેલાં જે હશે ઘન કચરો, જે ફ્લોટિંગ મટીરિયલ હશે, બરાબર, તરતો જે બધો કચરો હશે એને કાઢવામાં આવશે. એ ધીમે ધીમે બધી પ્રોસેસ થશે. ત્યાર પછી જે બેક્ટેરિયા હશે, સારા બેક્ટેરિયા હોય, ક્લિયર છે, એ એમાં પાણીનું જે પ્યોરિફિકેશન કરતા હોય છે. મતલબ આખી પ્રોસેસ હોય છે, તો એમાં સ્કાડાનો ઉપયોગ થતો હોય છે. પછી લેઝર લાઇટિંગ સ્વિચ છે, ચીઝ પબ્લિક ઓફ સિટી, ક્લિયર છે. તો આ બધું તમે જો કંઈક અલગ પ્રકારનું તમને જોવા મળશે. એનું 20% વેટેજ છે અને બાકીનું જે 30% વેટેજ છે એ મિકેનિકલ છે. મિકેનિકલ એટલા માટે કે તમે જો અહીંયા પંપ જે હશે અલગ અલગ પ્રકારના, ભલે ઇલેક્ટ્રિકલથી ચાલતા પંપ છે પણ એની જે ઓપરેટિંગ પ્રિન્સિપલ જે છે એ ટોટલી મિકેનિકલ પર નિર્ભર હોય છે. ડ્રિલિંગ મશીન જે છે, રેફ્રિજરેશન સિસ્ટમ હોય છે, એસી છે. પછી ત્યાર પછી તમે જો ટેન્ડરિંગ જે પ્રોજેક્ટ હોય છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અલગ અલગ પંપ તમને જોવા મળશે, પ્રેશર પંપ છે, વેક્યુમ પંપ છે, ક્લિયર છે. તો આનો સિલેબસ આપેલો છે. આ જે સિલેબસ છે એ આ સિલેબસ જે છે એ આપેલો છે, ભૂતકાળમાં એક્ઝામ લેવાય હતી એ પ્રકારનો આ સિલેબસ આપેલો છે. હાલ કોઈ સિલેબસ આવ્યો નથી, પરંતુ એટલું અનુમાન લગાવી શકીએ કે 70% ઇલેક્ટ્રિકલ હશે. એના જે આ ટૉપિક આપેલા છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટની કેટેગરીમાં છે. અને ગઈ વખતે જે એક્ઝામનું પેપર લેવાયું હતું એમાં ન્યુમેરિકલ ઘણા એવા પૂછ્યા હતા આ લોકોએ. તો ન્યુમેરિકલ જે છે એના પર ખાસ ધ્યાન આપજો. પંપ છે, બરાબર છે, તો એના પણ સારા એવા ક્વેશ્ચન, મતલબ કે ન્યુમેરિકલ બેઝ ક્વેશ્ચન પૂછ્યા હતા એ લોકોએ. અને પેપરનું લેવલ જે હતું એ મીડિયમ હતું. આ વખત થોડું ચેન્જ થઈ શકે. ફોર્મ કેટલા ભરાય છે એના ઉપર નિર્ભર કરશે. પેપર હશે એ અંગ્રેજી ભાષામાં હશે, ઇંગ્લિશમાં હશે, ના એ ગુજરાતીમાં. એટલે ડિપ્લોમાવાળા જે કેન્ડિડેટ છે એ ખાસ ધ્યાન આપજો, અંગ્રેજીમાં તૈયારી કરવાની રહેશે, ગુજરાતીમાં કોઈ આશા રાખતા નહીં. ઓકે છે.